જય સુ વાલા યુવા મિત્રો, મારું નામ રેહાન વાઘેલા, હું પાલાયા પેરિસથી છું. થોડા સમય પહેલાં અમે એક યાત્રા કરી હતી, પિલગ્રીમ્સ ઓફ હોપ, જે રોમ વેટિકનમાં થઈ હતી. ત્યાં અરાઉન્ડ અમે 12 દિવસ ત્યાં રહીને આવ્યા અને ઘણા બધા નવા એક્સપિરિયન્સ, ઘણી બધી તકો અમે ત્યાં આગળ અમને ત્યાં મળી. આજે હું તમારા સમક્ષ રજૂ કરવા જઈ રહ્યો છું. તેમાંનો એક દિવસ જે હતો તોર વેરગેતામાં. ત્યાં ભવ્ય સંખ્યામાં યુવાન યુવતો ભેગા થયા હતા અને જેમાં પોપ લિયો 14માની આરાધના અને બીજા દિવસે તેમનો ખ્રિસ્ત યજ્ઞનું આયોજન કર્યું હતું. તો સૌથી પહેલાં હું તમને વાત કરું તો વહેલી સવારે ઉઠીને અમે અમારું જે રહેવાનું હતું ફેરાધીરોમાં, ત્યાંથી અમે વહેલી સવારે નીકળ્યા. ટ્રેનની સફર બાદ અમે એક સ્ટેશને ઉતર્યા અને ત્યાંથી અરાઉન્ડ 10 કિલોમીટર કે તેથી વધુના અંતરમાં અમારે બાય વોકિંગ જવાનું હતું. અને ઘણા સંઘર્ષો, બધો થાક ને ઘણા સંઘર્ષો પછી અમે ત્યાં પહોંચ્યા. અડધે રસ્તે અમને ઘણી અલગ દેશ વિદેશના પબ્લિક અમને ત્યાં જોવા મળી. જે પબ્લિક પોતપોતાની ભાષામાં પ્રભુની આભાર સ્તુતિ, પછી એકબીજા સાથેની વાર્તાલાપ કરી એમનો પ્રયાસ આગળ વધારતા હતા. હવે જ્યારે અમે એક પોઈન્ટે આવ્યા, જે એન્ટ્રન્સ પોઈન્ટ હતો, ત્યાં એક બૂથ હતું, ત્યાંથી એન્ટ્રી બી મળતી હતી અને સાથે સાથે તેઓ લોકોએ જે આ મિલિયન્સ ઓફ પબ્લિક છે તેમની માટે એ લોકોએ આયોજન કર્યું હતું ફૂડ પેકેટ્સનું. તે લોકો આવેલા સર્વ યુવાન યુવતીઓને તે લોકો ફૂડ પેકેટ્સ આપી રહ્યા હતા. ત્યાંથી અમે અંદર એન્ટર થયા તો જોવા મળ્યું કે લાખોની સંખ્યામાં યુવાન યુવતીઓ છે. જ્યાં ત્યાં પગ મૂકવાની બી જગ્યા ત્યાં અમને નહોતી મળતી. ત્યાં આગળ વધતા એક ટાવર, ત્યાં અલગ ટાવર્સ હતા જેમના અલગ નામ આપ્યા હતા. ફોર એક્ઝામ્પલ, અમે જ્યાં રહેતા હતા તે ટાવરનું નામ હતું ટાવર 3 એરિયા કે. હું આ ટાવર વિશે જણાવું તો ત્યાં એવા અસંખ્ય ટાવર હતા. ચાલુ થાય ટાવર 1, એમાં આખી ABCD. ફોર એક્ઝામ્પલ, ટાવર 1 એરિયા A, એરિયા B, એરિયા C, એવા અલગ અંતરે એ લોકોએ ટાવર બનાવ્યા હતા. એવા અરાઉન્ડ 10 ટાવર અને એમાં અલગ ABCDs એમાં સમાયેલી હતી. ત્યારબાદ જ્યારે પોપ લિયોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું તો એમની પાછળ લાખોની સંખ્યામાં પબ્લિક દોડતી હતી. તેમને જોવા ઘણી બધા લોકો એમની આગળ પાછળ ચાલતા હતા તેમને જોવા માટે. અને ત્યારબાદ એ એમની ગાડી જે છે એમાંથી ઉતરીને જે પિલગ્રીમ્સ ઓફ હોપનો જે ક્રોસ છે તે લઈને એ આગળ વધ્યા. એ આગળ વધ્યાની બાદ અલગ દેશ વિદેશના યુવાન યુવતીએ તેમની પ્રશ્નોત્તરી, એમને યુવાનોને લગતા પ્રશ્નો પોપ સાહેબ સમક્ષ રજૂ કર્યા હતા. અને ત્યારબાદ પોપ સાહેબે એ પ્રશ્નોના જવાબ પણ આપ્યા હતા. અને એ દરમિયાન અમને ઘણું એવું સમજવા તો નહોતું મળ્યું, કેમ કે એ એમની ભાષામાં વાત કરતા હતા, પણ સાંભળીને આમ કંઈક એવું લાગતું હોય કે આ કંઈક બહુ ઊંડા વિચાર પોપ સાહેબ સમક્ષ રજૂ કરે છે. પછી ત્યાર દરમિયાન પોપ સાહેબની આરાધના થઈ. એ વસ્તુમાં મેં માર્ક કર્યું કે જે શાંતિ અને જે આરાધનાની ભવ્યતા જે હોય છે એ મને ત્યાં જોવા મળી. લાખોની સંખ્યામાં પબ્લિક હતું, પણ જો એક ટાંકણી બી પડે ને તો બી એનો અવાજ આવે. એટલી શાંતિ અને એટલો આપણને આમ કહીએ ને કે આમ આપણને સારું એવું ફીલ થાય એવું મને ત્યાં જોવા મળ્યું હતું. ત્યારબાદ રાતે ત્યાં ને ત્યાં સૂઈ જવાનું અને વહેલી સવારે ફરી પાછી એકવાર પોપ સાહેબનો ખ્રિસ્ત યજ્ઞ અમે અટેન્ડ કરી અને ત્યાંથી અમે રવાના થયા હતા. ઘણું બધું શીખવા મળે છે આમાંથી કે લાઈફમાં અપ્સ એન્ડ ડાઉન્સ આવે. તમને ગમે તેવી જગ્યામાં સૂવા મળે તો તમારે એમાં એડજસ્ટ કરવું પડે. ગમે તેવા પબ્લિક સાથે તમારે રહેવું પડે. સારું પબ્લિક હોય, ખરાબ પબ્લિક હોય, તમે એમાંથી ઘણું બધું શીખી શકો છો. બસ આ મારી એક બહુ મોટો અનુભવ હતો જેનો હું આભારી છું પરમેશ્વર પિતાને. સાથે ઘણા એવા ફાધર્સ, ફાધર એડવિન, ફાધર કેજેટન, ફાધર ક્રિસ્ટોફર, ને તે સર્વનો હું ખૂબ આભારી છું. થેન્ક યુ.